હેલો દોસ્તો, એસટી ગુજરાતી વાર્તા ચેનલમાં આપનું સ્વાગત છે. કિશનને મળીને કવિતા આંખોમાં જળજળી આવી ગયા. કિશન પણ રડમસ થવા જેવો થઈ ગયો, પણ અચાનક એના ખ્યાલ આવ્યો કે આવા મોકા વારંવાર નહીં મળે. એટલે એણે કવિતાના મોઢાને પોતાના બંને હાથમાં પકડ્યું અને એની આંખોમાં આંખો પરોવીને થોડીવાર સુધી જોઈ રહ્યો. પછી એને પોતાના બંને હોઠ કવિતાના હોઠ પર મૂકી દીધા અને કવિતા પણ એને સમર્પિત થઈને એના હોઠ ચૂસવા લાગી. બંને વારાફરતી એકબીજાના ઉપરના અને નીચેના હોઠ ચૂસી રહ્યા હતા અને કિશનના હાથ કવિતાના ગળા અને છાતી પર ફરી રહ્યા હતા અને કવિતાના હાથ કિશનના વાળમાં ફરી રહ્યા હતા. કિશન ધીમે ધીમે પોતાના હાથ ફેરવતા નીચેની તરફ લઈ ગયો અને કવિતાના છાતળ પરથી એનો છણીઓ ઉપરની તરફ ખેંચવા લાગ્યો. આખો છણીઓ ઉપર કરીને એને કવિતાના નિતંબ પર પોતાના સખત હાથ પ્રેમથી ફેરવવાનું શરૂ કર્યું અને આ બાજુ કવિતા પણ ઊંચી થઈને એના હોઠ ચૂસવા લાગી. કિશન હવે કવિતાના હોઠને પોતાના મોંમાંથી છૂટા કરીને નીચે બેસી ગયો. એના મોં સામે ઇંગ્લિશ કલરની ચડ્ડીમાં કવિતાની સૂત હતી. એને અશ્લીલ ફિલ્મોમાં ચૂસવાનું અને ચાટવાનું ઘણીવાર જોયું હતું, પણ ગામમાં કોઈએ એવી મળી ન હતી એટલે ક્યારેય આવું કર્યું ન હતું. પણ આજે તો સાક્ષાત અપ્સરા ઊભી હતી એની સામે. ગુલાબી કલરના વાળ વગરની એકદમ સાફ સુથરી સૂત કવિતાની. એણે જરા પણ સમય બગાડ્યા વગર પોતાની જીભ એની ચડ્ડી પર રાખી દીધી અને આગળ પાછળ કરવા લાગ્યો. કવિતા પણ પોતાની આંખો બંધ કરીને આ અમૂલ્ય આનંદની અનુભૂતિ કરવા લાગી. કવિતાનો પતિ આનંદ એના કરતાં 5-7 વર્ષ મોટો હતો. એણે ક્યારેય કવિતાને પ્રેમથી પંપાળેલી નહીં. જ્યારે હોય ત્યારે બિચારીને પીખી જ નાખતો અને 2-3 મિનિટમાં આફી પણ જતો. કવિતા પોતાના નસીબને દોષ આપતી રહેતી, પણ આજે એ બધાથી વિપરીત બધું કવિતાને મનગમતું થઈ રહ્યું હતું. એ પણ નાનપણથી કિશનને પસંદ કરતી હતી, પણ એના પિતાની આબરૂ ખાતર એક આધેડ સાથે લગ્ન કરી લીધેલા. કિશનના હાથ કવિતાના નિતંબ પર ફરી રહ્યા હતા અને એની જીભ ચડ્ડી પર. કવિતાની પીકી ભીની થઈ રહી હતી અને એના મોંમાંથી આ ઉ અવાજ નીકળી રહ્યા હતા. એ પોતાના બંને હાથ કિશનના માથામાં ભરાવીને એના માથાને પોતાના પીકી પર દબાવી રહી હતી. થોડીવાર સુધી સૂતનું આચમન કર્યા પછી કિશન ઊભો થયો અને કવિતાના ગળામાંથી પોતાના હાથ એની પીઠ પર ફેરવવા લાગી. એને કવિતાનો કબજો ખોલી નાખ્યો. કવિતા એની ચડ્ડી જેવા કલરની બરાબર અંદર પહેરી રાખી હતી. કિશને પણ એ નીકાળી દીધી અને કવિતાના સ્તન પ્રેમથી રમાડવા લાગ્યો. કવિતા 7મા આસમાને પહોંચી ગઈ હતી. હવે એની પીકી એકદમ ભીની થઈ ગઈ હતી અને કિશનનો લન પણ એકદમ ટાઈટ થઈ ગયો હતો. એણે કવિતાને ઉપાડી લીધી અને ધીમેથી માછડા ઉપર સીધી ઊંઘાડી દીધી. કવિતા શરમાઈ ગઈ અને પોતાના બંને હાથે પોતાની આંખો ઢાંકી દીધી. કિશને એની ચડ્ડી નીકાળી અને એના બંને પગ પહોળા કર્યા. એણે પોતાના પેન્ટ નીકાળી દીધું. એનો લન આશરે 7-8 ઇંચ જેટલો હતો. એણે પોતાના લન પર થૂંક લગાવ્યું અને કવિતાની ગુલાબી સૂત પર પોતાનો લોડો અડાડી દીધો. એણે કવિતાના પગ થોડા પહોળા કરીને તરફ વાળ્યા અને ધીમેથી એક ધક્કો માર્યો. કવિતાની પીકી એકદમ ભીની હતી એટલે કિશનનો લન આરામથી અંદર જતો રહ્યો. કિશને પોતાનો એટલો જ લન ધીમે ધીમે આગળ પાછળ કરીને ધક્કા મારવાનું ચાલુ કર્યું. એ પોતાના લોડાનો આગળનો ભાગ જ અંદર બહાર કર્યો હતો. કવિતા આખી આગળ પાછળ રહી હતી અને એના સ્તન ઉપર નીચે થઈ રહ્યા હતા. માછડાની નરમ ગાદી પર બંને છોડાવવાનો આનંદ લઈ રહ્યા હતા. કિશન કવિતાને છોડતી વખતે એના હોઠ પર પપ્પી કરી લેતો તો ક્યારેક એના સ્તન ચૂસી લેતો, દબાવી દેતો તો ક્યારેક એની ડૂંટીમાં પોતાની જીભ ફેરવી લેતો. કુદરતના ખોળે સફેદ અને ગૌળના કલરનું મિશ્રણ થઈ રહ્યું હતું. એમ જાણે આખું દ્રશ્ય લાગી રહ્યું હતું. દોસ્તો, શોર્ટ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. આવતી સ્ટોરી તમારા માટે એકદમ નવી લઈને આવીશું.